પોરબંદરમાં ભારે વરસાદ વરસ્યો છે, જેના કારણે મેળાના ગ્રાઉન્ડમાં ચારે તરફ પાણી ભરાઈ ચૂક્યા। રાજ્યમાં સાર્વત્રિક વરસાદી માહોલ સર્જાયો છે। અનેક વિસ્તારમાં ભારે વરસાદ વરસી રહ્યો છે, તો ક્યાંક ધીમી ધારે વરસાદ વરસી રહ્યો છે। આ બધા વચ્ચે લોકમેળામાં વરસાદ વિઘ્ન બન્યો છે। પોરબંદરના પ્રખ્યાત મેળાના મેદાનમાં મોટી સંખ્યામાં લોકો મેળાનો આનંદ માણવા માટે પહોંચ્યા હતા। ત્યારે મેળામાં વરસાદ આવતા લોકોની મુશ્કેલી વધી છે। જો કે વરસાદનું પણ મોટી સંખ્યામાં લોકોને મેળાનો આનંદ માણવા પહોંચ્યા ત્યાં તો વરસાદે માજા બગાડી। જો કે પ્રશાસન દ્વારા મેળાને એક દિવસ લંબાવવામાં આવવાનો નિર્ણય કરવામાં આવ્યો છે। પોરબંદર વાસીઓએ વરસાદની વચ્ચે પણ મજા માણી મેળાની, ત્યારે ફરીથી એક દિવસ લંબાવવાનો નિર્ણય લેવામાં આવ્યો। સુરતના ઇતિહાસના હીરા જગતમાં થયેલી સૌથી મોટી ચોરીનો ભેદ છે તે ઉકેલાઈ ગયો છે। આરોપી અન્ય કોઈ નહીં પરંતુ હીરા કંપનીનો માલિક દેવેન્દ્ર ચૌધરી જ હોવાનું સામે આવ્યું છે। સુરતના કાપોદ્રા વિસ્તારમાં આવેલી ડીકે સન્સ કંપનીમાં 32 કરોડના હીરાની ચોરીનો કેસ સામે આવ્યો હતો। જો કે પોલીસ તપાસમાં મોટો ઘસફોટ થયો છે। ફરિયાદી અને ડીકે સન્સના માલિક દેવેન્દ્ર કુમાર ચૌધરીએ જ ચોરીનું તરકટ રચ્યું હતું। આમ ફરિયાદી જ આરોપી નીકળ્યો છે। પોલીસના સૂત્રો કહેવા મુજબ ડીકે સન્સના માલિક દેવેન્દ્ર કુમાર ચૌધરીએ દેવું વધી જતા ષડયંત્ર રચ્યું હતું, જેમાં તેના પુત્ર અને ડ્રાઈવર સહિતના લોકો સામેલ હતા। જે 5 લોકો રિક્ષામાં ચોરી કરવા આવ્યા હતા, તેમાં દેવેન્દ્ર કુમાર ચૌધરીનો પુત્ર પણ સીસીટીવીમાં જોવા મળ્યો હતો। આ કેસમાં કોઈ પણ પ્રકારના હીરાની ચોરી થઈ નથી। ચોરી માટેનું આ એક તરકટ રચવામાં આવ્યું હતું। ત્યારે સુરત પોલીસ આવતીકાલે તમામ માહિતીઓ સત્તાવાર જાહેર કરશે। ગુજરાતભરમાં છેલ્લા 22 દિવસથી આર્મીના પૂર્વ જવાનોનું પ્રદર્શન યથાવત। ગાંધીનગરમાં રેલી કરે તે પહેલાં જ પૂર્વ સૈનિકોની કરવામાં આવી અટકાયત। ગુજરાતમાં માજી સૈનિકોએ ઓપરેશન અનામત આંદોલન ચાલુ કર્યું છે। ગાંધીનગરના સેક્ટર 6માં સત્યાગ્રહ છાવણી ખાતે એકઠા થયેલા માજી સૈનિકો અને ગુજરાત માજી સૈનિક સંગઠન દ્વારા પૂર્વ સૈનિકો દ્વારા મહારેલીનું આયોજન કરવામાં આવ્યું હતું। રેલી પહેલાં જ માજી સૈનિકોને પકડી પોલીસે અટકાયત કરી છે। 50થી વધુ સૈનિકોની અટકાયત કરવામાં આવી છે। પોલીસનું કહેવું છે કે માજી સૈનિકોની મહારેલીની પરમિશન આપવામાં આવી નથી, એના કારણે તેમને ડિટેન કરવામાં આવ્યા છે। તેમજ જિલ્લામાં પ્રવેશવાના તમામ રસ્તા પર ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો છે। તેમજ દરેક વાહનનું ચેકિંગ કરીને પ્રવેશ આપવામાં આવે છે। માજી સૈનિકોની માંગ છે કે નિવૃત્ત સૈનિકોને 10% અનામત આપવામાં આવ્યું છે, ત્યારે આગામી દિવસોમાં આંદોલન વધુ વેગ પકડે તેવી શક્યતા વ્યક્ત કરવામાં આવી છે। ચોમાસાની સિઝનમાં સુરતમાં રોગચાળો વકર્યો છે, જેના કારણે સુરતની સિવિલ હોસ્પિટલ દર્દીઓથી ઉભરાઈ છે અને આ કારણ દરમિયાન 2 બાળકો સહિત 3 વ્યક્તિઓના મોત નીપજ્યા છે। ગુજરાતમાં ફરી એકવાર વરસાદી માહોલ જામ્યો છે। રાજ્યમાં સિઝનમાં સૌથી વધુ વરસાદ દક્ષિણ ગુજરાતમાં નોંધાયો છે, ત્યારે સુરત શહેરમાં વરસાદી માહોલમાં રોગચાળો વકર્યો છે। રોગચાળાના કારણે 2 બાળકો સહિત 3 લોકોના મોત નીપજ્યા છે। વાયરલ ઇન્ફેક્શન, ડેન્ગ્યુ, મલેરિયાના કેસોમાં સતત વધારો નોંધાઈ રહ્યો છે। કોલેરા, તાવ, શરદી અને ઉધરસના કેસોમાં પણ વધારો થયો છે। સુરતની સિવિલ હોસ્પિટલમાં રોજ 400થી વધુ ઓપીડી નોંધાઈ રહી છે, ત્યારે છેલ્લા 15 દિવસમાં સિવિલમાં ડેન્ગ્યુના 206 કેસ, તાવના 111 કેસ, મલેરિયાના 81 કેસ નોંધાયા છે। સ્મીમેર હોસ્પિટલમાં ડેન્ગ્યુના 36 કેસ નોંધાયા છે, ત્યારે તાવના 99 અને મલેરિયાના 34 કેસ સામે આવ્યા છે। ચોમાસાની સિઝન દરમિયાન સુરતમાં મચ્છરજન્ય અને પાણીજન્ય રોગચાળો વકર્યો છે, જેના કારણે સુરતની સિવિલ હોસ્પિટલમાં દર્દીઓની લાંબી લાઈનો લાગી રહી છે। ગાંધીનગરના રહીશો માટે એક સારા સમાચાર છે। હવેથી શહેરીજનોને મળશે 24 કલાક પાણી। ગાંધીનગર એ ભારતનું પ્રથમ સ્માર્ટ સિટી બનશે, જ્યાં સમગ્ર શહેરી વિસ્તારમાં 24 કલાક પાણીની યોજના સાકાર થશે। પ્રારંભિક તબક્કામાં સેક્ટર 14 થી 29 સુધીના વિસ્તારને 24 કલાક પાણી મળશે, જ્યારે અન્ય સેક્ટરમાં પણ ટૂંક સમયમાં આ સુવિધા શરૂ કરવામાં આવશે। ખાસ વાત એ છે કે નાગરિકોને પાણીનું બિલ મીટરના આધારે ચૂકવવું પડશે। ગાંધીનગરના રહેવાસી છીએ એટલે પાણી તો અત્યાર સુધી પણ અમને 24 કલાક જ મળતું હતું, પણ મીટરની વ્યવસ્થા થવાથી ફાયદો એ થશે કે અત્યાર સુધી પાણીનો વ્યય અમે ઈચ્છીએ એ રીતે કરતા હતા। હવે કોઈ પણ વસ્તુની કિંમત ચૂકવવાની આવશે એટલે દરેક માણસને જે વસ્તુની કિંમત ચૂકવીને વાપરવાનું હોય છે ને, એની હંમેશા કિંમત હોય છે। પ્રોજેક્ટના પ્રારંભિક તબક્કામાં કેટલીક જગ્યાઓ ઉપર પાણીના દબાણના કારણે લીકેજની શક્યતા વ્યક્ત કરવામાં આવી છે, ત્યારે શહેરના લોકો મનપાને લીકેજ અંગે જાણ કરી શકશે। વડોદરાના હરણીમાં પ્રધાનમંત્રી આવાસ યોજનામાં ભ્રષ્ટાચાર આચર્યો હોવાના આક્ષેપો સ્થાનિકો કરી રહ્યા છે। વડોદરાના હરણીમાં પ્રધાનમંત્રી આવાસ યોજના અંતર્ગત 400 ફ્લેટ બનાવવામાં આવ્યા છે। રૂપિયા 28 કરોડના ખર્ચે નિર્મિત આ આવાસોમાં ભ્રષ્ટાચાર આચરવામાં આવ્યાના આક્ષેપો સ્થાનિકો કરી રહ્યા છે। કોન્ટ્રાક્ટરે હલકી ગુણવત્તાનું મટીરીયલ વાપર્યું હોવાના આક્ષેપો સાથે ડીપીઆર પ્રમાણે કોન્ટ્રાક્ટરે કામ જ નથી કર્યું। આવાસ યોજનામાં અંદાજિત 4 કરોડના કૌભાંડની આશંકા સેવાઈ રહી છે। તમને મળશે, પણ ઘર લીધા પછી આ બધી થોડી તકલીફો ચાલુ જ છે।
અને કશું કોઈ કરતા નથી. જ્યારે એમને પજેશન આપી ત્યારે લખાવડાયું હતું કે કંઈ તકલીફ હોય તો કહી દો, કહી હતી પણ એ પ્રમાણે કંઈ જોઈએ એટલું થયું નથી. આ લગભગ લીધું ત્યારે જ પજેશન આપીને તરત અંદર બાથરૂમમાં જોયું તો હતું જ પાણીનું લીકેજનો પ્રોબ્લેમ. આ 4થું વર્ષ ચાલે છે. હા, અને હમણાં જ રહેવા આવ્યા અમે. પડી શકે ને, કારણ કે એક બી ખીલ્લી મારી તરત જ ઓલ પડે છે. અમારા મકાનનો કલર બી બધો નીકળી ગયો છે અને અંદર પાણીની પણ એ પડે છે, ટપટપ ઉપરથી પાણી પડે છે. બીજા માળે? હા, બીજા માળે. આ મકાન તમને કેટલામાં પડશે? તમે તો લોન લીધી? 12 લાખમાં પડશે હમણાં મકાન. અચ્છા, મકાનની કિંમત શું છે? મકાનની કિંમત 5,50,000. રાજકોટના લોકમેળામાં આરોગ્ય વિભાગ દ્વારા કાર્યવાહી કરવામાં આવી. આરોગ્ય વિભાગે 5 દિવસમાં 700 કિલો અખાદ્ય જથ્થાનો નાશ કર્યો. શહેરમાં તહેવારમાં લોકોના આરોગ્ય સાથે ચેડા કરતા ખાણીપીણીના વેપારીઓ સામે કાર્યવાહી કરવામાં આવી હતી. લોકમેળામાં 5 દિવસ દરમિયાન આરોગ્ય વિભાગ દ્વારા દરોડાની કાર્યવાહી કરવામાં આવી, જેમાં 700 કિલો કરતાં વધારે અખાદ્ય ખોરાકના જથ્થાનો નાશ કરાયો. બટેકા, બરફ, ચટણી સહિત વાસી અને અખાદ્ય ખોરાકનો નાશ કરવામાં આવ્યો. વાસી ઢોકળા, ખીરું અને ખીચાનો નાશ કરવામાં આવ્યો, તો કલરયુક્ત ખોરાકનો પણ નાશ કરવામાં આવ્યો. આ મેળાના દરમિયાનના દિવસો દરમિયાન કુલ જે છે 750 કિલો કરતાં પણ વધારે અખાદ્ય જથ્થો જે છે એ મળી આવતા એનો નાશ છે એ સ્થળ પર જ તે ફૂડ બિઝનેસ ઓપરેટર દ્વારા SWM શાખાના ટીપરવાન દ્વારા જે કરવામાં આવ્યો હતો. આ ઉપરાંત 41 જેટલા ફૂડ બિઝનેસ ઓપરેટરને હાઇજીન મેન્ટેન કરવા માટે જે છે એ નોટિસ આપવામાં આવી હતી. ઉપરાંત જોવા જઈએ તો તમામ જેટલા પણ ફૂડ બિઝનેસ ઓપરેટર જે છે મોટા સ્ટોલ ધારક હતા એ તમામને ટેમ્પરરી લાયસન્સની પ્રક્રિયા પણ ફૂડ શાખા દ્વારા જે છે એ કરવામાં આવી હતી. આરોગ્ય વિભાગ દ્વારા લોકમેળામાં ખાણીપીણીના 40 જેટલા વેપારીઓને નોટિસ ફટકારવામાં આવી. શિક્ષણ સહાયકની ભરતી સંપૂર્ણ રીતે પૂર્ણ કરવાની માંગણી ઉમેદવારો લાંબા સમયથી કરી રહ્યા છે. ફરી એકવાર આજે ઉમેદવારો વિદ્યા સમીક્ષા કેન્દ્ર પહોંચ્યા હતા. ઉમેદવારો દ્વારા ધોરણ 9 થી 12માં ખાલી જગ્યાઓ ભરવા માટે માંગણી કરવામાં આવી હતી. શિક્ષકોની ભરતીમાં એક સાસુ અને વહુ પણ આંદોલનમાં જોડાયા હતા. જામનગરથી સાસુ અને તેમની વહુ ગાંધીનગર પહોંચ્યા હતા. વિરોધમાં જોડાયેલા સાસુએ વહુને નોકરી મળે તે માટેની માંગણી કરી છે. નિવૃત્ત શિક્ષકોને જો તાત્કાલિક નિર્ણય લઈ અને એ બધું કરી શકતા હોય કે હાલો નિવૃત્ત શિક્ષકોને પાછા લઈ લઈ અને આ લોકો જે ભાવિ શિક્ષકો છે એને કાયમી માટે કરવા માટે તાત્કાલિક નિર્ણય શા માટે નથી લેતા? ઉમેદવાર પણ કહી રહ્યા છે કે અમે વારંવાર સરકાર પાસે માંગ કરીએ છીએ, છતાં સરકાર સાંભળતી નથી. આજે પણ અમારો હક માંગવા આવ્યા છીએ. અમે વારંવાર કહીએ છીએ કે આ 9 થી 12ની ભરતી છે તે પૂર્ણ કરો, પણ સરકાર છે તેને આ ભરતી પૂર્ણ કરવામાં કોઈ રસ નથી. તો તમારે કરાર આધારિત શિક્ષકો લેવા જ છે, બરાબર? તો આ બાળકોનું ભવિષ્ય છે એ શા માટે બગાડો છો? અમારે શું કરવાનું? અમારે વારંવાર ગાંધીનગર ઢસડાવવાનું, વારંવાર ગાંધીનગરના. રાજકોટમાં હાઉસિંગની દુકાનની હરાજીનો વિવાદ સર્જાયો છે. કોર્ટમાં કેસ ચાલતો છતાં પણ હરાજીની તૈયારી શરૂ કરતા વિવાદ ઊભો થયો છે. હાઉસિંગ સોસાયટીમાં પાર્કિંગની જગ્યા પર 68 દુકાનો બનાવી હોવાનો આક્ષેપ કરવામાં આવ્યો છે. ફ્લેટ ધારકોને સુવિધા ન આપી દુકાનો બનાવ્યા હોવાનો દાવો કરવામાં આવ્યો છે. રહેણાંક જમીન પર કોમર્શિયલ બાંધકામ કરી દેવામાં આવ્યું છે. ઘટનાને લઈને ફ્લેટ ધારકો દ્વારા હાઈકોર્ટમાં અરજી કરવામાં આવી હતી. કેસ કોર્ટમાં છતાં પણ હરાજીની તૈયારી શરૂ થતાં લોકોમાં રોષ જોવા મળી રહ્યો છે. હાઉસિંગ બોર્ડ દ્વારા ગેરકાયદેસર કામગીરી કરાતી હોવાના આક્ષેપ સાથે ફ્લેટ ધારકોએ ન્યાયની માંગ કરી છે. કે આ લોકોની એવી તાનાશાહી છે, એવી જો હુકમી છે કે અમને એ વખતે એવી રીતે છેતરવામાં આવ્યા જ્યારે ફ્લેટ આપ્યા ત્યારે કે ભાઈ BU પરમિશન ઓલરેડી છે જ અમારી પાસે, પણ ખરેખર અમે જ્યારે તપાસ કરી બધી તો એ BU પરમિશન તો શરતી નીકળ્યું. એનો મતલબ એમ થાય કે એ અમારી યારે છેતરપિંડી કરી. પછી જો બિલ્ડિંગોનું BU પરમિશન ન હોય તો દુકાનોનું તો હોય જ નહીં, અને દુકાનો અમારી પાર્કિંગમાં કરે. સુરતમાં સનશાઇન ગ્લોબલ હોસ્પિટલ ફરી વિવાદમાં આવી છે. પથરીના દર્દીને 1 દિવસનું ₹3.14 લાખ બિલ ફટકાર્યું. પીપલોટની સનશાઇન ગ્લોબલ હોસ્પિટલ દ્વારા ઉકાળી લૂંટ ચલાવવામાં આવી રહી છે. 71 વર્ષીય વૃદ્ધને પથરીની સામાન્ય સારવાર માટે દાખલ કરવામાં આવ્યા હતા, ત્યારે 36 કલાક બાદ તેમના પરિવારજનોને 3,14,000નું બિલ પકડાવી દીધું હતું. પરિવારજનોને પહેલા જાણ પણ ન કરવામાં ન આવી હોવાનો આરોપ છે. અહીંયા ચીખલીમાં કરાવી હતી તો પથરી હતી, એટલે પથરી માટે પથરી જે ફસાઈ ગયેલી યુરિન માર્ગમાં, એટલે પેશાબ બંધ થઈ ગયો હતો. એના માટે અમે સારવાર માટે આવ્યા હતા ને એને એ લોકોએ 3,14,000 જેવું બિલ આપેલું. એ બી મને જાણ કર્યા વગર એટલી ટ્રીટમેન્ટ એ લોકોએ કરી નાખેલી છે. તો એ લોકોએ 36 કલાક પછી મને ડાયરેક્ટ બિલ જ આપેલું કે તમારે 3,14,000 રૂપિયા ભરવાના છે, બાકી તમે ડિપોઝિટ ભરાવી તે તમે આ બિલમાં માઇનસ છે. અગાઉ પણ સનશાઇન ગ્લોબલ હોસ્પિટલ આયુષ્યમાન
આયુષ્યમાન કાર્ડના બિલ માટે વિવાદમાં આવી ચૂકી છે. સુરત એસએમસી સંચાલિત હેલ્થ સેન્ટરની ગંભીર બેદરકારી સામે આવી. રાંદેર હેલ્થ સેન્ટરમાં સફાઈ કર્મી દ્વારા સગર્ભા મહિલાનું ચેકઅપ. સુરત મહાનગરપાલિકા સંચાલિત રાંદેર હેલ્થ સેન્ટરમાં એક ચોંકાવનારી ઘટના સામે આવી છે, જ્યાં સગર્ભા મહિલાનું રૂટીન ચેકઅપ સફાઈ કર્મચારીઓ દ્વારા કરવામાં આવી રહ્યું છે. આ ઘટનાના વિડીયો સોશિયલ મીડિયા ઉપર વાયરલ થતાં લોકોમાં રોષ જોવા મળી રહ્યો છે. સામાન્ય રીતે સગર્ભા મહિલાનું રૂટીન ચેકઅપ તાલીમબદ્ધ અને નિષ્ણાત નર્સ દ્વારા કરવામાં આવતું હોય છે, પરંતુ રાંદેર હેલ્થ સેન્ટરના વાયરલ થયેલા વિડીયોમાં પરિસ્થિતિ સાવ અલગ જોવા મળી રહી છે. વિડીયોમાં સ્પષ્ટપણે જોઈ શકાય છે કે સફાઈ કર્મી સગર્ભા મહિલાનું ચેકઅપ કરી રહ્યા છે. આ પ્રકારની ગંભીર બેદરકારી દર્દીના સ્વાસ્થ્ય માટે જોખમી સાબિત થઈ શકે છે, કારણ કે સફાઈ કર્મચારી પાસે તબીબી જ્ઞાનનો અભાવ હોઈ શકે છે. આ ઘટનાએ આરોગ્ય વિભાગની કાર્યપદ્ધતિ ઉપર ગંભીર સવાલો ઊભા કર્યા છે. આ મામલે તાત્કાલિક તપાસ કરી જવાબદાર સામે કડક કાર્યવાહી થવી